ચાલો તો સ્વાધ્યાય 8.3 પ્રશ્ન નંબર 6 ધોરણ 6 બરાબર. તો સુનીતા બસ દ્વારા શાળા સુધી પહોંચવા બસ દ્વારા કેટલું અંતર કાપે છે? બસ દ્વારા 15 કિલોમીટર ને 268 મીટર. એટલે આને આપણે લખી શકીએ 15.268 મીટર. થઈ ગયું. એ જ રીતે કાર દ્વારા એક આપે છે 7 કિલોમીટર ને 7 મીટર. તો આટલે તમે જોઈ શકો છો એકલા 7 મીટર છે બરાબર. જ્યારે 1000 નો અંક હોય ત્યારે 7 પોઈન્ટ એકલા 7 છે એટલે 007 મીટર બરાબર. તે જ રીતે ચાલીને એ કેટલું અંતર કાપે છે? એટલે કિલોમીટર નથી આપ્યું, ખાલી મીટર. એટલે કિલોમીટરનો શું આવશે? 0.500 મીટર. તો આ રીતે 3 અંતર કાપે છે અને આપણે કુલ અંતર શોધવાનું છે. તો આ 3 નો શું કરીશું? આપણે સરવાળો કરીશું. 15.268 વત્તા 7.007007 વત્તા 0.500. તો 8 ને 7 15 વધી પડી 1. 6 ને 1 7 7 વત્તા 0 વત્તા 0 7. 2 ને 5 7 દશાંશ ચિહ્ન 5 ને 7 12 વધી પડી 1. 1 ને 1 2. તો કેટલું આવ્યું? 22.775 કિલોમીટર. એટલે શું કહેવા માંગે છે કે સુનીતા ને ઘરેથી શાળા સુધી પહોંચવા 22.775 કિલોમીટર મુસાફરી કરવી પડે. હવે પ્રશ્ન નંબર 7 જોઈશું. રવિએ 5 કિલોગ્રામ 400 ગ્રામ શું ખરીદ્યા? ચોખા ખરીદ્યા. ચોખા કેટલા ખરીદ્યા? 5 કિલોગ્રામ 400 ગ્રામ માટે શું આવશે? 5.400 કિલોગ્રામ બરાબર. તે જ રીતે ખાંડ એણે ખરીદી 2 કિલોગ્રામ ને 20 ગ્રામ. તો આટલે આવશે 2.20 છે એટલે આપણે એકલા 20 નથી લખી દેવાનું, નકર શું થઈ જશે? 200 થઈ જશે. આપણે શું લખવાનું છે? 0.20 કિલોગ્રામ. જેવી રીતના આપણે આગળના દાખલામાં જોયું 7 કિલોમીટર ને 7 મીટરમાં એકલો 7 હતો તો 007 લખ્યું બરાબર ને. તો એટલે જ્યારે પણ ગ્રામ હોય કે પછી મીટર હોય ત્યારે આપણે 007 બે અંક આપેલા હોય એકમ અને દશકનો તો 0.20 એ રીતે લખીશું બરાબર. એ જ રીતે લોટ કેટલો ખરીદ્યો છે? 10 કિલોગ્રામ ને 850 ગ્રામ. જો આટલે 3 અંકો એકમ દશક 100 3 અંકો છે માટે 10.850 કિલોગ્રામ લોટ ખરીદ્યો. થઈ ગયું. ચાલો હવે આ 3 નો સરવાળો 5.400 વત્તા 2.020 વત્તા 10.850
જુઓ આટલે એકમનો અંક પણ છે, દશાંશનો અંક પણ છે, શતાંશનો અંક પણ છે, સહસ્ત્રાંશનો અંક પણ છે, પરંતુ દશકનો અંક નથી. એટલે દશકના અંક માટે આગળ શું મૂકી દેવું? શૂન્ય. શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય શૂન્ય, શૂન્ય વત્તા 2 2, 2 ને 5 7, 4 વત્તા 8 12, વધી પડી 1. દશાંશ ચિહ્નની જગ્યાએ દશાંશ ચિહ્ન, 1 ને 5 6, 6 ને 2 8, ને શૂન્ય વત્તા શૂન્ય વત્તા 1 18.270. તો લખવાનું રવિએ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન 18.270 કિલોગ્રામ છે.